મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલની મિત્રો જો વાત કરીએ તો અત્યારે 400ની ઓપીડી છે, એટલે 400 એવા લોકો છે કે જેને નાની મોટી કંઈ બીમારી છે અને ડૉક્ટરને બતાવવા માટે આવ્યા છે. પરંતુ ડૉક્ટરને બતાવવા માટે આ 400 લોકો આવ્યા છે તો ડૉક્ટર છે માત્ર એક અત્યારે એમબીબીએસ. મોટાભાગની હળવદ શહેરની સરકારી હોસ્પિટલની વાત કરીએ મિત્રો તો મોટાભાગની જગ્યાઓ જે છે એ બધી ખાલી છે. એટલે આ માહિતી પણ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે, કારણ કે મિત્રો જેની પાસે પૈસાની છે એ તો બધા એ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ત્યાં સારવાર લેવાના છે, પરંતુ જેની પાસે ખરેખર કંઈ છે નહીં તો એ સરકારી હોસ્પિટલમાં જ સારવાર લેવા માટે આવવાના છે. પરંતુ અહીં સારવાર લેવા માટે આવે જેટલા બીમાર હોય ને અહીંયા આવે 2 કલાક લાઇનમાં ઊભા રહે એટલે વધારે બીમાર થઈ જવાના છે. આ એટલા માટે હું કહું છું મિત્રો કે લાઈનો લાગી ગઈ છે સવારથી. અહીં એક માત્ર ડૉક્ટર છે ને થોડીક હમણાં અમે માહિતી અમે લીધી મિત્રો હમણાં તો અહીં 5 એમબીબીએસની જગ્યા છે આપણા હળવદ શહેરની સરકારી હોસ્પિટલમાં. 5 એમબીબીએસની જગ્યા છે તો એની સામે 2ની નિમણૂકો થયેલી છે. એમાં એક ડેપ્યુટેશન ઉપર એક બેન આવે છે, એ 3 દી આવે અઠવાડિયામાં, બાકી અહીંના આપણા બીજલભાઈ છે એ સંભાળતા હોય છે. તેની સાથે બાળકોના ડૉક્ટરની એક જગ્યા છે, એ પણ હાવ ખાલી છે. હાડકાના ડૉક્ટરની એક જગ્યા છે, એ પણ ખાલી છે. એમડી એટલે કે હૃદય રોગના જે કંઈ ડૉક્ટર છે તો એની જગ્યા પણ ખાલી છે. અને સર્જન છે એક, પણ એ અત્યારે લગ્ન છે એટલે રજા માથે છે. અત્યારે એકમાત્ર ડૉક્ટર છે એ બધું સંભાળે છે. આપણે થોડા અંદર જઈ અને એનો પણ જે કંઈ માહોલ છે મિત્રો એ તમને બતાવીએ. અને તેની સાથે ગાયનેક ડૉક્ટર મતલબ ડિલિવરી, તો એના ડૉક્ટર અહીં છે જ નહીં. હાલો, એના ડૉક્ટર અહીં છે જ નહીં મિત્રો, એટલે એ પણ તમને બતાવવું છે કે આ જે છે મિત્રો આ સુવિધા અહીંની હળવદની સરકારી હોસ્પિટલમાં મળે છે. આ જનરલ ઓપીડી. પહેલાં તો આપણે આ બાજુ જઈ અને આપણે કહીએ ને કેસ કઢાવવાનો, એટલે ત્યાં આગળ આપણે જઈ. હવે એક ડૉક્ટર છે એની 6 કલાક હોય. એક ડૉક્ટર છે મિત્રો એ 6 કલાક અહીં ફરજ બજાવે માની લીધું તો 1 કલાકની 60 મિનિટ. આવો આગળ 1 કલાકની 60 મિનિટ તો 6 કલાકની 360 મિનિટ થઈ. તો હવે એક દર્દીને જોવે તો કેટલો ટાઈમ લાગે? આવો અહીં આપણે પહેલાં ઓપીડી એક જોઈ લઈ. કેટલી છે બેન આજની ઓપીડી? 1 જ મિનિટ. હા, અત્યારે થતા 400ની કીધું મને હમણાં. તો ફૂલ ડે ની છે, આખા દિવસની. હા, એટલે આખો દિવસની 400 થાય ને. ધીરે ધીરે 300 350 સુધીની રેન્જ આવી જાય છે, પણ ધીમે ધીમે વધતી. રજા જેવું હતું એટલે થોડીક આજ વધારે હિસાબે 2 દિવસની રજાના હિસાબે થોડુંક અત્યારે વધી ગયું છે. બાકી ધીમે ધીમે કન્ટિન્યુ અપડેશન ધીરે ધીરે ચાલુ જ છે મેહુલભાઈ. ઓકે, અત્યાર સુધીમાં જ કેટલા થયા? 169 થઈ ગયા છે. 169 તો અત્યાર સુધીમાં થઈ ગયા, 11 વાગ્યા સુધીમાં. હજી ધીરે ધીરે ચાલુ છે. ઓકે, આપણે એ બાજુ પણ જઈએ. એટલે 400ની છે મિત્રો ઓપીડી આખો દિવસની. હવે તમે એમાં વિચાર કરો કે એક ડૉક્ટર એક દર્દીને જોવે તો મિનિમમ 1 મિનિટથી પણ વધુ સમય તો થવાનો. તો 1 મિનિટનો પણ આપણે જો સમય ગણી મિત્રો તો પણ ભેગું થાય એવું નથી. એટલે જે દર્દીઓ આવ્યા છે અહીં જે છે એ ગાયનેક વિભાગ છે, એનાય ડૉક્ટર છે જ નહીં. નહીંતર તો પહેલાં અહીં જે છે સિઝરિંગ ને એ બધું પણ થતું, પણ એ બધી હવે સુવિધા. શું નામ તમારું? સુરેશ જયંતિભાઈ હળપતિ. ક્યાં કામથી આવ્યા? અહીંયા હળવદ જવું હું ડી ફરકાની સ્કૂલ પાસે. વચ્ચે 2-3 જણાને ઓળખીતા હોય ને અંગત હોય ને એમને લઈ લઈએ. અમે 1-1.5 કલાકથી ઉભા છીએ, અમને નથી લેતા. આવી ગયો? હા, વારો આવી ગયો. રિપોર્ટ કરાવવા જઈએ. અમને એમ કે રિપોર્ટ વાળાને લઈ એમનો કંઈ વાંધો નહીં, પણ બીજા નવા 2-3 કેસ આવે એમને લઈ લઈએ. અમારા પછી જે પાછળથી 3-4 જણા આવ્યા એમને લઈ લીધા. ઓકે, એ વાત કરી લઈએ. હાલો આગળ. 1.5-2 કલાકથી કહી રહ્યા છે કે આવ્યા હતા. ઓકે, હા જુઓ બધા ખ્યારના આવ્યા છે. હમણાં વાત કરી આપણે. શું તમારું નામ? પરમાર અનિલ ગિરીશભાઈ. અનિલભાઈ, કયા ગામથી આવ્યા? હળવદથી નથી. કેટલી વારથી આવ્યા? અડધી કલાક જેવું થયું હશે. અડધો કલાક થયો. 20 મિનિટ જેવું અહીંયા લાઈનમાં ઉભા રહ્યો અને 10 મિનિટ જેવું કેસ કટાવવામાં ઉભું રહ્યું. એટલે અહીંયા લાઈન હતી કેસ કઢાવવા? અહીંયા પણ લાઈન હતી. શું નામ તમારું? આવો. મારું નામ ઉપેન્દ્રભાઈ. ઉપેન્દ્રભાઈ, કેટલા વાગ્યા આવ્યા? 1 કલાકથી લાઈનમાં છું. હજી 1 કલાક કદાચ રહેવું પડશે લાઈનમાં એવું લાગે છે.
તે ઉપેન્દ્રભાઈ ડૉક્ટરની 5 જગ્યા છે, એમાં 2 ભરેલી ને એમાં એ ટૂંકમાં વારા ફરતી વારા આવે. 3 દી એક ડૉક્ટર સંભાળે, બીજા 4 દી સંભાળે, એક MBBS. 5ની જગ્યા સામે માત્ર અત્યારે એક સંભાળે. આટલી બધી ઓપીડી. તમે હળવદના છો, શું કહો? મેહુલભાઈ, આ ખૂબ જ ગંભીરતા કહેવાય. વિકાસની વાતો કરવી સહેલી છે, પણ એને અપનાવી ઘણી અઘરી છે. મેં કેસ કાઉન્ટર ઉપર પછી આટલી લાઇનમાં ઊભા રહીને એક તપાસ કરી તો એક દિવસમાં 400 ઓપીડી આવે છે, સામે એક જ MBBS ડૉક્ટર છે. તો હવે 6 કલાક કામના કલાકો હોય ડૉક્ટરને. હવે 6 કલાકની મિનિટ ગણીએ તો 360 મિનિટ થાય. તો 360 મિનિટ સામે 400 ઓપીડી હોય છે. તો ડૉક્ટર કંઈ બિચારા ભગવાન તો છે નહીં. ખરેખર જે એક ડૉક્ટરે આવડો મોટો તાલુકો રામ ભરોસે જે ચાલે ન ચાલવો જોઈએ. આમાં રાજકીય આગેવાનો કે સત્તા પક્ષના માણસોએ ખૂબ ગંભીરતા લઈ અને ધ્યાન દેવી જોઈએ. આ તો બધું એવું થયું, તમે વિચારો કે આખી હોસ્પિટલ અત્યારે એક ડૉક્ટર માથે ચાલુ છે. આખી હોસ્પિટલ ઓપીડીમાં અહીંયા આગળ કેસ કઢાવવામાં લાઈનો, ડૉક્ટરને બતાવ્યું હોય ત્યાં લાઈનો, દવા લેવી હોય ત્યાં લાઈનો, રિપોર્ટો કરાવવો હોય ત્યાં લાઈનો, સોનોગ્રાફીના ને એના મશીન નથી. આમાં હમણાં તપાસ કરી તો એવું પણ અહીં કંઈ છે નહીં. મેહુલભાઈ, એ વિશે તો હું બહુ નથી જાણતો, પણ હું એટલું તો જરૂર કહીશ કે આ સરકારની ઘોર ગંભીરતા કહેવાય, ગંભીરતા લેવી જોઈએ, ઘોર બેદરકારી કહેવાય. કારણ કે પેશન્ટ આજે એક બાળક હમણાં આ બેન હતી, છોકરી ક્યાં ગઈ? એ બેન છોકરી ક્યારની રડે છે, રાડ કરે છે. હવે લાઇનમાં 1 કલાકથી બેન ઊભા છે. તો આ એક પેશન્ટ 2-2 કલાક પેશન્ટ તરીકે ઊભા કેમ રહી શકે? ઘણી જ ગંભીરતા કહેવાય. તો આ બાબતે સત્વરે હું ધારાસભ્યશ્રીને મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું, સાહેબ, આપણે આમાં ક્યાંય ભૂલ ખાતા હોય તો તપાસ કરીને સત્વરે ગરીબ માણસોને ન્યાય મળે એવી કામગીરી કરીએ. અહીં પણ છે, શું આવે એવું લાગે? હજી તો કલાક થઈ જશે સાહેબ. હજી અડધો કલાક થઈ જાય. થઈ જશે. હા, વ્યવસ્થા થોડીક વ્યવસ્થિત કરે તો વધારે સારું. સારું. હા, પ્રાઇવેટમાં ન જવું પડે. નો જવું પડે સાહેબ. ગરીબ માણસ તો અહીંયા ચાલે ને. અહીં થોડોક નેટવર્ક ઇસ્યુ છે એટલે આપણે બહાર જ વહી જઈને ત્યાં આગળ જ વાત કરી. એટલે આ પરિસ્થિતિ છે મિત્રો, આ હળવદ શહેરની સરકારી હોસ્પિટલની. થોડાક બહાર આવી એટલે ત્યાં નેટવર્ક બરોબર આવે એટલે પછી થોડી વાત કરી. કયા ગામથી આવ્યા માજી? અહીંયા હળવદથી જ આવી છું. હળવદથી? હળવદથી આવી. કેસ કઢાવવામાં કેટલોક વાર લાગી? ના, 5 મિનિટ. 5 મિનિટ. 5 મિનિટ. તો હવે ડોક્ટરને બતાવવાનું? હા, ડોક્ટરને બતા. પગ મારો બહુ દુખે છે હા. એટલે પડી ગઈ હતી ને એટલે જોઈને ડોક્ટર અહીં બેસી ગયા. લાઈન જોઈને બેસે. ઊભી નથી રહી શકું એમ. ઊભી રહી શકું એમ નથી એટલે હું બેસી ગઈ. એટલે આ પરિસ્થિતિ છે મિત્રો અહીંની હળવદની સરકારી હોસ્પિટલની. તમે આ જોયું પછી થોડીક આવો આ બાજુ આપણે વાત કરી, કારણ કે અંદર નેટવર્ક ઇસ્યુ છે મિત્રો. એટલે હવે ખાસ કારણ કે બધા આગેવાનો જે છે મિત્રો એ બધા મોટી કરતા હોય છે, તમને મને બધાને ખબર છે. પરંતુ ખરેખર પરિસ્થિતિ, વાસ્તવિકતા શું હોય છે મિત્રો, એ ક્યારેક આ રીતના સરકારી હોસ્પિટલોમાં, ક્યારેક ક્યાંક સરકારી કચેરીઓમાં, ક્યારેક ક્યાંક સરકારી શાળાઓમાં તમે જાઓ ત્યારે તમને ખબર પડવાની છે કે ખરેખર શું પરિસ્થિતિ છે. જેની પાસે નાની મોટી કંઈ રકમ છે તો એને તો કંઈ સરકારી હોસ્પિટલે આવવાની જરૂર નથી, એને અહીં સારવાર લેવાની કંઈ જરૂર નથી, કે એને અહીં રિપોર્ટ કરાવવાની કંઈ જરૂર નથી. આ જરૂર એવા લોકોને છે કે જે સામાન્ય લોકો છે, જે રોજના 200-300 રૂપિયા કમાય છે અને માંડ ઘર ચલાવે છે, તો પછી ક્યાંય પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જઈ શકે તેવી પોઝિશનમાં નથી. આ એવા પરિવારો જે છે મિત્રો એને અહીં ફરજિયાત આવવું પડે છે. સરકારી હોસ્પિટલમાં તમે જોયું મિત્રો, અત્યારે પહેલાં ગામમાં હતી ત્યાંથી અહીંયા લઈ આ જગ્યા વિશાળ છે, બધી વ્યવસ્થિત બરોબર છે, એમાં કંઈ વાંધો છે નહીં. પરંતુ જે દર્દીઓ, જે લોકો બીમાર પડે અને સારવાર લેવા માટે આવે, અહીં સારવાર લેવા માટે આવે છે મિત્રો, પરંતુ હું તો એવું માનું છું કે અહીંયાથી વધારે બીમાર થઈને જવાના છે. કારણ કે જે પેશન્ટ છે, જેને કંઈ નાની મોટી બીમારી છે, એ વ્યક્તિ જ્યારે 1.5-2 કલાક અહીં લાઇનમાં ઊભા રહે મિત્રો, તો શું પરિસ્થિતિ થાય એ તો એને જ ખબર હોય. એટલે ખાસ જે કંઈ આગેવાનો છે ને જે અમુક આપણે જોઈ છે ને કે મોટી વિકાસની બધી વાતો કરતા હોય છે, પરંતુ આ હળવદ શહેરની સરકારી હોસ્પિટલની પરિસ્થિતિ છે મિત્રો. હળવદના જે 72 ગામડા છે એની મુખ્ય હોસ્પિટલ આ છે. બાકી ક્યાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને હોય, પરંતુ વધુ થોડીક જરૂર જણાય તો અહીં આવવું પડે છે. પરંતુ અહીં પરિસ્થિતિ એ છે કે નાની મોટી કંઈ એવી ગંભીર બીમારી હોય કે નાનું મોટું કંઈ વધારે વાગ્યું હોય
તો ફટ દઈને સુરેન્દ્રનગર અથવા મોરબી રિફર કરી દેવામાં આવે છે. અહીંયા એવી કોઈ સારવાર આપવામાં આવતી નથી, કારણ કે 5 MBBSની જગ્યા છે મિત્રો, એમાં 2 ભરેલી છે. આ 2 જગ્યા ભરેલી છે, એમાંય વારાફરતી વારા આવે છે ડૉક્ટરો, કારણ કે એક 3 દિવસ આવે, બીજા ડૉક્ટર 4 દિવસ અહીં રોકાય અને અહીં નહીં રોકાય છે. એટલે અત્યારે જે અહીં ફરજ પર ડૉક્ટરો છે મિત્રો, એ ખરેખર માનવતાવાદી આપણે ગણીશું એને, કારણ કે આટલા બધા પેશન્ટ આવ્યા પછી પણ મિત્રો એમને જવાબ દેવાના, એમને સંભાળવાના, એમને નાની મોટી કંઈ જે કંઈ બીમારી છે એની દવાઈઓને લખવાનું. ટૂંકમાં મહત્ત્વની વાત એ છે કે તમે જોયું લાઈનોમાં કેટલા લોકો ઊભા છે, તેમ છતાં અને ઘણા બોલે, કારણ કે 2-2.5 કલાક લાઈનમાં ઊભા રહ્યા હોય એટલે નાની મોટી થોડોક મગજ પણ ગરમ થઈ જવાનો, પાછો ઉપરથી તડકો પણ છે, ગરમી પણ છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ મિત્રો આ ડૉક્ટર જે છે બીજલભાઈને બીજા બેનને છે મિત્રો, એ સંભાળતા હોય છે, એને ધન્યવાદ છે મિત્રો. ગાયનેકની એક જગ્યા છે એ પણ ખાલી છે, એટલે ડિલિવરી માટે જે બહેનો જે શ્રમિક પરિવારની હોય, જે ગરીબ પરિવારના હોય, તો એ અહીંયા આગળ આવે છે મિત્રો. પરંતુ ડૉક્ટર તો છે નહીં. પહેલાં હતા અહીં ડૉક્ટર, તો સિઝરિંગ પણ થતું હતું, હવે ડૉક્ટર વહી ગયા એટલે એ પણ થતું નથી. બાળકોના ડૉક્ટર છે મિત્રો, એની એક જગ્યા છે એ પણ ખાલી છે. એટલે બાળકોને કંઈ નાની મોટી બીમારી થઈ હોય તો ફરજિયાત તમારે પ્રાઇવેટમાં જ જવું પડે. હાડકાના ડૉક્ટર પણ નથી, MD હૃદયના પણ ડૉક્ટર છે નહીં મિત્રો. સર્જન એક છે, કંઈક કે છે લગ્ન છે, એટલે એ રજા માથે છે. એટલે અત્યારે એક ડૉક્ટર ઉપર આખી સરકારી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ છે મિત્રો હળવદ શહેરની સરકારી હોસ્પિટલની. જે આગેવાનો અને ખાસ તો જે મોટી કરે છે કે હવે આપણે ઘણું બધું કરી નાખ્યું છે અને થોડુંક જ કરવાનું બાકી છે, તો એ બધું પછી કરશું મિત્રો. પહેલાં અહીં જે સામાન્ય લોકો સારવારમાં લેવા માટે આવે છે ને, તો એને યોગ્ય સારવાર મળે. ડૉક્ટરની જે જગ્યાઓ ખાલી છે એ ડૉક્ટરની જગ્યાઓ ભરવામાં આવે, જેથી શ્રમિક સામાન્ય પરિવારના જે લોકો છે એ હેરાન થતા બચે. આભાર મિત્રો.